બાબરામાં મજૂરી કામ કરતો એક પરિવાર હતો જે રાજકોટમાં પોતાનું પેટ રડવા માટે અહીંયા મજૂરી કામે આવેલા હતા. ઘરબાર કંઈ હતું નહીં, એટલે આજી ડેમ પાસે જે મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે ગાર્ડન છે ને તેમાં ત્યાં સૂતા હતા. એટલે એ દંપતી હતા, પતિ પત્ની, અને એની 5 બાળકીઓ હતી. એમાંથી સૌથી મોટી બાળકી બધા અહીંયા ઓઢીને સૂતા હતા, અને સૌથી મોટી બાળકી છે એની 8 વર્ષની જ હતી. એટલે આ આરોપી ત્યાંથી નીકળ્યો હશે, ખબર નહીં રાતના 12 વાગ્યા પછીનો આ બનાવ છે, અને કઈ હાલતમાં નીકળેલો હશે કે એનું ધ્યાન જ ક્યાંથી મને કોઈ છોકરી મળી જાય એવું હશે. એટલે એને આ ગાર્ડનમાં સૂતેલા જોયા, એટલે એને કોઈને ખબર ન પડે એમ છોકરી પણ સૂતેલી હતી, દંપતી પણ સૂતેલું હતું, અને બાકીના બધા 3 બાળકીઓ પણ સૂતેલી હતી. એટલે સૌથી મોટી બાળકી હતી અને ગોદડી સહિત ઉપાડી લીધી. 8 વર્ષની નાની બાળકી, એટલે એમ કંઈ ઊંઘ તો ઉડી જાય નહીં. એટલે એ ચાલતો ચાલતો એને આજી ડેમના એક અવાવરું જગ્યાએ લઈ ગયો છે, નાલા જેવું છે. ત્યાં આખી પથરાળ જમીન ને બધું હતું, કારણ કે કોઈ માણસની અવર જવર ને એવું તો ન જોઈએ આ જગ્યાએ. એટલે બહુ સભાનપણે એ ઉપાડી ગયો હતો, અને એને ખબર હતી કે મારે કઈ જગ્યાએ જઈને હું દુષ્કર્મ કરીશ ને તો કોઈને ખબર નહીં પડે. એટલે આ જગ્યાએ લઈ જઈ ગોદડી ખાધી, અને ત્યારે બાળકીને ભાનમાં ઊંઘમાંથી ઉઠી, અને ત્યારે એને ખબર પડી કે મને અહીં કોઈક લઈ આવ્યા છે, મારી ઉપર શું થાય છે એ ખબર નથી. પછી જ્યારે એને બળાત્કાર ચાલુ કર્યો ને ત્યારે આ છોકરી રાડ કરી મૂકી હતી. એટલે એને છરી કાઢીને કીધું કે રાડ કરવામાં નતો, અહીં તાનું મર્ડર કરી નાખીશ. એટલે છોકરી તો છોકરી હતી, એને મર્ડર શું એ ખબર ન પડે, પણ પીડા એને એટલી બધી હતી કે આખા ગુપ્ત માર્ગો ચીરી અને આખા આતેડા સહિતનું બધું એને ચીરી નાખ્યું હતું, એટલી હદની હતી. અને પછી આટલું કરી અને એ છોકરીને જે તે હાલતમાં ત્યાં ને ત્યાં રાખીને જતો રહ્યો. એટલે છોકરી લગભગ અર્ધબેભાન અવસ્થામાં હતી, કારણ કે એટલું બધું બ્લીડિંગ ને બધું થયેલું હતું કે આખી ગોદડી જેના ઉપર રાખીને એને બળાત્કાર કર્યો હતો એ ગોદડી આખી લોહીથી લથપથ હતી. એટલે એ છોકરીને જ એટલું બ્લીડિંગ થયું, છતાં ભાનમાં આવેલી હશે કે થોડા સમય પછી ભાનમાં આવેલી હશે તો પછી ખબર પડે એટલે ઊભી થઈને ધીમે ધીમે ચાલીને આગળ ગઈ. એટલે મેઇન રોડ આજીડેમનો છે ને ત્યાં સુધી આવી, પણ કંઈ ખબર પડતી નહોતી, કારણ કે બાબરાની હતી એટલે કોઈ રસ્તો આ તે, એટલે એમને પોતાના મનમાં જેમ આવે ને એ રીતે રસ્તા ઉપર ચાલીને જતી હતી. બસ ત્યાર પછી એને થોડીક વાર પછી એના મમ્મી પપ્પાને ખબર પડી કે આપણી મોટી બાળકી અહીંયા નથી, એ ગાર્ડનમાં. એટલે એની મા અને એનો બાપ ને બધા પોતાની દીકરીને ગોતવા નીકળ્યા, પણ ક્યાંય મળે નહીં. એ બરાબર એ જગ્યાએ આજી ડેમ ચોકડી એની મા આવી ત્યારે એક ભાઈ, રિક્ષાવાળા ભાઈ હતા, એને કીધું કે બેન તમે કોઈ નાની બાળકીને ગોતો છો? તો કે આખી લોહી લુહાણ હાલતમાં અહીંથી ચાલીને અહીંથી આ બધી જઈ છે. એટલે દોડીને માં ગઈ ત્યારે ખબર પડી કે આ મારી બાળકી નાની ઉપર આવી રીતના બળાત્કાર થયો છે. કે આજે મેં જે રીતે કોર્ટ સમક્ષ રજૂઆત કરેલી હતી કે આ પ્રકારના 25 વર્ષનો માણસ છે અને મફતિયા પરામારીએ છે, કોઈ એને ફેમિલી નથી. એટલે કોર્ટને મેં બહુ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે જ્યારે કાયદામાં આવી જોગવાઈ છે કે 12 વર્ષથી નીચેની કોઈ ભોગ બનનાર હોય એવા કેસમાં આરોપીઓને ફાંસીની સજા થઈ શકે, ત્યારે આ કિસ્સામાં જે રીતે બળાત્કાર થયો છે ત્યારે ફાંસીની સજા થવી જ જોઈએ. પણ કોઈ કારણસર કોર્ટને એ બહુ ગળે નથી ઉતરેલું, એટલે આજીવન અંતિમ શ્વાસ સુધી જેલની સજા કરેલી છે. પણ ફાંસીની સજા હું ઈચ્છતો હતો કે જો આવા કેસમાં જો ફાંસીની સજા થઈ જાય તો જ આ રખડતા ભટકતા માણસો મફતિયાપરામાં રહીને જાતના ગુનાઓ કરતા હોય છે એ લોકો ઉપર ચેક આવે.